માળિયાહાટીના ખેડૂતો પર કુદરતનો પ્રકોપ ઉતર્યો છે। અમરાપુર અને આબાલગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। અમરાપુર ગામમાં તો મગફળી અને સોયાબીન સહિતના 100% પાક નિષ્ફળ થઈ ગયા છે। ખેડૂતોને માથે લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને તેઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે। આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી હતી। તેમણે ખેડૂતો સાથે બેઠક કરી તેમની વ્યથા સાંભળી આશ્વાસન આપ્યું હતું। સરકાર સમક્ષ તાત્કાલિક રજૂઆતો કરીને વહેલી તકે પાક સહાય ચૂકવવામાં આવશે તે માટે પ્રયાસો કરવામાં આવશે। જોકે ખેડૂતોની માંગ છે કે તેમને થયેલું નુકસાન 100% હોવાથી વધારે સહાય ચૂકવવામાં આવે। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે, જેને અનુસંધાને આજરોજ હું મારા મત વિસ્તારના અમરાપુર ગામની મુલાકાત લીધી છે। તમામ ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને ખેતરમાં જે પાથરા પડ્યા છે એ પાથરા જોતાં ખૂબ જ નુકસાન થયું છે। ઘાસચારાને પણ નુકસાન થયું છે, મગફળી પણ નુકસાન થયું છે। એટલે સરકારમાં આની રજૂઆત કરી, ગઈકાલે જ મેં રજૂઆત કરી છે, પરંતુ તાત્કાલિક ખેડૂતોને સહાય મળે, જે કંઈ નુકસાન ગયું છે એને તાત્કાલિક વળતર મળે, ઘાસચારાનું વળતર મળે એવી આજે હું રજૂઆત કરીને સરકારને, મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને જાણ કરવાનું છું કે વહેલામાં વહેલી તકે આ લોકોને સહાય મળે। અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ સોલંકી, છેલ્લા 3 થી 4 દિવસ થયા અમારા વિસ્તારની અંદર અવિરત વરસાદ વરી રહ્યો છે, ત્યારે સંપૂર્ણ અમારા જે ખેડૂતો છે તેનો સંપૂર્ણ પાક, નવરાત્રિની અંદર પણ વરસાદ હતો ત્યારે પણ જે આગલી મગફળી હતી તે સંપૂર્ણ નાશ થઈ ગઈ છે। આ પણ તમે જોઈ શકો છો કે છેલ્લા આ 50 વીઘાના પાથરા પડ્યા છે। સંપૂર્ણ આજરોજ અમારા ધારાસભ્યશ્રીને પણ અમે મુલાકાત કરાવડાવી અને આપના માધ્યમથી, જીએસટીના માધ્યમથી પણ આ વસ્તુ છે કે તમે બધા સરકાર સુધી પહોંચાડી શકો કે અમારા સંપૂર્ણ ખેડૂતનો પાક, ખેડૂત બરબાદ થઈ ગયો છે આજે, કે એની પાસે એના પશુધન છે એને પણ ખવડાવવા માટે એની પાસે કંઈ રહ્યું નથી। એટલે સંપૂર્ણ પોતાના પરિવારને આખું વર્ષ રોજીરોટી માટેથી અને ક્યાંય બહાર જવું પડે તો આ માલઢોરનું શું થાય, એટલે સંપૂર્ણ નાશ થઈ ગયું છે। સરકારને અમારી એક નિવેદન છે અને એક વિનંતી છે કે વહેલી તકે સારું એવું પેકેજ આપે, જેથી કરીને ખેડૂત છે એ પાછો ખેતી કરી અને સદ્ધર થાય અને આ દેશનો એ આત્મનિર્ભર છે। તો બધાને ભગવાનજીભાઈ ધારાસભ્યશ્રી આજ મુલાકાત લીધી, એમનો પણ આભાર માનીએ। એમના વતી વિધાનસભાના સત્રની અંદર પણ અમારો આ મુદ્દો જાય અને વહેલી બધાને સહાય મળે એ બધા પાસે અપેક્ષા રાખીએ। જય હિન્દ, જય ભારત। મારું નામ વેલજીભાઈ ખીમાભાઈ કોદાવલા, ગામ અમરાપુર। અમારે સોયાબીનનો પાક હતો જે સૌ નિષ્ફળ ગયો, બરાબર। તો એના માટે કંઈ કાર્યવાહી થાય કે સરકાર અમને ચૂકવે, અને એની સાબિતી એમાં બધામાં આમાં છે જ બધી। કેટલા વીઘાનો પાક એ છે 10 વીઘાનો। મારું નામ છે ભૂપત મુડા અને માળિયા તાલુકાના અમરાપુર ગામનો ખેડૂત છે। મારે 50 વીઘાના પાથરા છે, મગફળી અને સારો પૂરો માલનો ઘાસ સારો બધી ફેલ છે અને મગફળી એ ફેલ છે અને 4 દિવસ એક ધારો રાત દિવસ વરસાદ ચાલુ છે। ખેતરમાં અંદર જઈ અગાય એવી કોઈ પરિસ્થિતિ નથી, એટલે આવું મોટું નુકસાન થયું। સરકાર પણ હું તમને કહું છું, આ સારામાં સારી વળતર આપે ને સારામાં સારા ખેડૂતને થોડુંક પેકેટ વધુ જાહેર કરે ને એવી અમારી માગ છે।